સાયકલ ખાવાનું મને ને હું જોઈ જાય તો ગાઈસ કૂવામાં પડ્યો છે સાપ કારીગર હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 8 અને આપણે ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. આજકોમાં જવાનું સેટિંગ થાય છે કે નહીં થતું જોઈએ. તો ગાઈઝ કાલ આપણે જતા વડનગર આપો જે લાઇટ ફિટિંગનો સામાન ખોટ્યો તો અડધો તે સામાન લેવા જતા અને મનીષોરે લાવ્યા છીએ સાયકલ. તો કે વિડીયોમાં બધા જણ સુધી વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. કારણ કે આપણે અઠવાડિયું 10 દાવાથી વિડીયો બનાવવાનો કોઈ સેટિંગ થયો નહોતો. ફોર્મ થતા હતા, ઘેર આવવાનો કોઈ સેટિંગ નહોતું તે વિડીયો બનાવવાનો મેળાવ્યો નહોતો. તે આજ વિડીયો ચાલુ કર્યો તો કંઈ બન્યા રહેજો એન્ડ સુધી. મનીષભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કરી ગયો સાયકલ એક જ જો ગઈ તારે કાલ લાયા સાયકલ. આ ગમે મને સાયકલ બધું પૂરવાનું હતું, બધું પૂરી કાઢીને પથ્થર નાખીને માટી નાખીને કમ્પ્લીટ ફિટ કરી દીધું. અને જાગીને કિસી રસોડામાં કોકરો નાખેલો તે પૂરણ કરીને તૈયાર રાખી દે. સીધું આપણે હોય કોકરેટ કરવાનું બાકી છે. આ બધું પૂરી કાઢ્યું. આ જેટલો ખાડો હતો બધું પૂરી કાઢ્યું. જો ગાય વખત એટલું બધું હોય છે. ગુડ મોર્નિંગ જાગે. તો જો ગાય એટલું બધું હોય તો આમ કોઈ કામ નહીં ખાતા. અને બોધ કે મને પાણી આમ જાય આ બોધ જે પાણી સીધું જાય. જો ગાય આ ડોટ અને બધું પૂરીને રેડી થઈને આવી જાય. બધો જેટલો ખાડો હતો બધો પૂરીને આવ્યો. પથ્થર ના ને ઉપર રેત નાખી દીધો. બધું સાપરામાં છેક સુધી. તો ચલો ગાઈ ઘરમાં જઈને જોઈએ કે કેવું લાઇટ ફિટિંગ કરીએ. તો જો ગાઈ આપણે મેઇન સ્વિચ બાકી રહી હતી તે કાલ લાયા એ લારી લગાવવાની છે. જો ગાઈ સ્વિચોને બધું લાગી ગયું. જો સ્વિચોને બધું લાગી ગયું. અડધું બાકી છે, મંદિરમાં ગોરો લગાવવાનું બાકી છે. જો આ ટુબલા કરીને લાયા અને આ બધું સામાન ખૂટ્યો હતો તે કાલ લાયા. મેં સ્વિચ ને બધી સ્વિચો હજી અધૂરું બાકી હતું એ કાલ લેતા આવ્યા. વડનગર જતા તે એ બધું રેડી થઈ ગયું. કારણ કે આ ગોળા બાકી હતા. પછી પેલો લોકે બાકી હતો. આ ગોળાને લાગી ગયું. આ લોક બાકી હતું અને બોર્ડ ખૂટ્યું હતું એટલે આ એ લાવી દીધું અત્યારે. અને જો ગાઈ 2 પંખા લાવ્યા આપણે. હજુ વડનગર જતા 2 પંખા આવી ગયા. આ બીજું બધું હોય લાઇટ ફિટિંગ રેડી થઈ ગયું. હા ફ્રીજને લગાવી દીધું, ફ્રીજે લાવી દીધું. અને ખાલી રસોડું બાકી છે. રસોડું તો આખું બાકી છે. તો અંડરગ્રાઉન્ડ કરવા મેળ નહોતો આવ્યો એટલો બહાર આવશે. એથી ઘોરો આવશે ને ઘર કન્ટિન્યુ આવી જાય એટલે આ બધું રેડી થઈ જાય. કારીગર આજ કહે છે તો આપણે લાઇટ ફિટિંગ ફાઇનલી રેડી થઈ ગયું છે. સામાન આવી ગયો છે. રોજ ના લગાવવાનો છે. તો ગાઈ એટલું કામ પૂરું થઈ ગયું. હજી અડધું લાઇટ ફિટિંગ બાકી છે. ત્યાં સેટિંગ થઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે પેલા જય બાબારી ને વખતની સાયકલ છે. તને આવડે છે? હે ને હું તને આવડે છે? હે એ ગોડી એ ગોડું ને લે ગોય પર હે ગોય પર બેટા એ લે ગોય પર હે લે નાગજી સાયકલ ખાવાનું મનીષભાઈ ને નાગજી ના આવડે હોટું લે હોટું લે બેરામાં જ રાખ. મનીષભાઈ સાયકલ ખોળા નાખજે. ભાઈ કેટલા જણા આવે લસકા બાજરી વાટી જવાની છે અને બાંધ લઈ જવાના થોડો. શાકભાજી વાળી સારી રેકનો અને આ ગાર પેલી હે ગોવાઈ જો ગારે કોક બકરો ગાળી દીધો હશે તે ગારે ખવાઈ ગયો છે. રેકનો મરચો મોટી મરચી થઈ છે. રેકનો અને લસકા બાજરી તો અમે પલો મારી દીધો. અને પેલામાં અત્યારે પલો માર્યો તે મોસમ મારવા ટ્રેક્ટર આવે છે. જાગી બાંધ લે. હા
એકદમ ચોખ્ખું જ કઈ નાખી છે કામ પારા બહુ થઈ ગયા અને બાન આ બધા હુકો ને તો ગઈ જો બાન બધો લઈ જવાનું છું થોડો ગયા શું કરી બોલ જાય મહિને હે તમારા ગઈ જાય ઘેરના ઘેર જો અમે તારે પ્લીએ માર્યું પલો માર્યો મોસમ મારવા આવે છે ટ્રેક્ટર તો ગાય એક મહિના ખેતરમાં આવ્યા તે કીધું ઓટો મારી બધું હેરી નાખેલ છે અમારે આજુ કોઈ સેટિંગ નહીં ખેડૂતોને જોર નખ્યું તકલીફ છે પાણી પાવું પડે પછી બાબાને મેરા છે તો ગાય જો ભવનજી આવી ગયા મોસમ મારવા મોસમ મારવા છે ડાબી મોસમ મારી દો ડાબી મોસમ મારી દઈએ એટલે પછી તે મગફળી પહેરાઈ જાય આજ મગફળી પહેરવા મેળ આવે છે કે કાલે તો જો ગઈ આમાં મગફળી વાવવાની છે પહેલાં મગફળી વાવવાની છે તે વખત કરવાનો છે ડાગરો નવ અઠો કરવાનો ડાગરો તે થોભેલું કાપી લાવી એક અને 2 થોભેલું કાપી અને જો વખત લેબડો બહુ જાય છે શું કરી જાય બોલ કેટલા જાય તમારી ગરમી લાગી બાન લેવાના તો ગઈ જાય કે ઘેર જતો રહીએ હું કંટાળી જાઉં હા જો તાપ થઈ ગયા 2 થોભેલું કાપીને લેબડો લઈને હરતું કર્યો અને જ્યાં ઘી સારવાથી પપ્પા ઘેર નાખવા છે લેબડો લઈ જઈએ બીજા ઘેર તો ગઈ બને રહેજો એન્ડ સુધી શું જોઈ જાય હું છે કૂવામાં દેખાય જ નહીં તો ગાઈઝ કૂવામાં પડ્યો છે સાપ તે કાઢવો છે તે પપ્પા લાકડું લાવ્યા છે આપણે પેલી સાઈડ જતા હતી કે પપ્પા લાકડું લાવ્યા છે આ બાવરિયાનું કાપી લાવ્યા છે ને પપ્પા લેવા જશે વાયર બાજુમાં લંબડાવો છે તું હાપ જોતી હું કીધું આવું જોવો છે કૂવામાં આપણે આવ્યા જ નહીં મહિનાથી કૂવા આવ્યા નહીં તે ખબર જ નહીં તો ચા મૂકી દીધી મમ્મીને ચા ઉપર અને પપ્પા ઊંઘ્યા છે મમ્મી ચા મૂકવા જો ગઈ નકન તો મોબાઈલ જોવાય છે ફોન જોવાય છે ગઈ બીજી બંધ મૂકી દે ચા મને બી સાયકલ બાયકલ મૂકી જતા રહેશે શાળામાં તો અહીં ચા કરે છે ડુંગળી હા ઠંડુ પાણી આવ્યું વખત તો ગાઈ આટલી ગરમી છે કે તો વહીથી વાયરો આવે જેવો તો સાપામાં એકદમ ઠંડુ લાગે છે નહીં કઈ આપણે ચા આવી ગઈ છે પણ વખત તો તૈયાર થાય શું થયું બેટા અમાવ હું ભણવા છો તો કયો તાને હા કોણ જો છો જો માન લઈને જો હો બેટા અહીં ખવારે પણ જો પાછો આવજે તમને એવું હેડો શાળા અમારે નાગજી બને ચાલુ કરજો લાઈટ ફિટિંગ કરવાનું લાઈટ ચાલુ નહીં લે પણ પછી ચાલો ટેપ મારવા ભાઈ અમને હસી રાખજે એટલે જોમ આવતા ખબર કે તારે જોમ આવજો એમ મારા નાગજીભાઈ કારીગર છે થોડું સીધું નહીં કરે દેખાય છે મને તો જો ભાઈ લાઈટ રેડી થઈ જાય
આવી ગયો પડવો કાં ભાઈ કેટલું આવ્યું? ઘણું થઈ ગયું એટલું તો કાઢ લે ખાધા તો કાંઈ યાર કાઢી કાઢી દો ભૂલતા પછી સ્ટામોની તો જો ગઈ બોર્ડ લગાવવાની ચાલુ કરી તો મને નાખી ભાઈને આ ગોરો અંડરગ્રાઉન્ડ રહી ગયું છે બહારનું કરી આ ગોરો અને પટ્ટી મારી છે હું લેવું કેમ મશીન તો જો ગઈ માસ્ટર કારીગર લે હવે થોડી આરી તો કંઈ બધું લગાવી ગયું છે વાયરિંગ થાય છે પટ્ટી બટ્ટી મારીને રેડી કરી નાખ્યો હા તો આગળ પણ પડ્યું નથી લીલો લીલો પડ્યો છે તો કંઈ વાયરિંગ થાય તો જુદા જુદા મારવા પર શું કરવું દાદા બે દોવી પવાડી આરી તો જો કઈ ફિટ કરી દે નાખી દે માસ્ટર ફિટિંગ થઈ ગયું આપણે આ પટ્ટી ગોળા આ ગોળાનું બોર્ડ ફિટિંગ થઈ ગયું ને ચારે બોર્ડ થઈ ગયું આ સ્વિચ આ ગોળાનું એ રેડી થઈ ગયું મને એવું બંધ નાગ્યો ફિટ કરે છે એટલે આપણે ઘર વાંકીને પીસે છે તરી હેડો નાગ્યો રહી કર એટલે હેડો તો જો ગઈ આ એ રેડી થઈ ગયો હા રેડી થઈ જવાની સ્વિચના બારને ને બધી સ્વિચો તો જો ગઈ એ હા જો હા નીચેની લાઈટ એ રેડી થઈ ગયો ગાઈ જો આ બધું રેડી થઈ ગયું આ પંખાની પટ્ટી પણ લગાવી દીધી છો પંખાને રેડી થઈ ગયો અને હજી ગાઈ છે 9 કેટલા વાગે ખબર છે 7:41 થાય છે અને નાગજીભાઈ હજી કોમ ચાલુ છે આપણે તો વાયરિંગ ચાલુ મને એવું કોમ કરાવાય હજી યાર એક લગાવવા બાકી છે અને કાઢી લગાવવા ટીવી તો નાગજીભાઈ કલાક જેવું મચ્છી પછી કોમ પૂરું ગઈ